નમસ્કાર મિત્રો, સૌ કોઈને મારા હર હર મહાદેવ। છેલ્લા 3 મહિનામાં ખાદ્યના ભાવમાં 40% જેટલો નોંધપાત્ર વધારો થઈ ગયો છે। આપણે જો એને ક્રમશઃ તારીખ પ્રમાણે વાત કરીએ તો 31 જુલાઈ 2026ના રોજ ખાંડનો ભાવ એ પ્રતિ કિલોએ 45 રૂપિયાનો હતો। 31મી જુલાઈએ ખાંડનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયા હતો। 21 ઓગસ્ટ એટલે કે ચાલુ મહિનામાં એનો ભાવ એ પ્રતિ કિલો 65 રૂપિયા અને વર્તમાન સમયમાં એ 75 થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો છે। સ્થિતિ એવી છે મિત્રો કે હાલમાં ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન તહેવારોની સિઝન ચાલી રહી છે, જેમાં રક્ષાબંધન હોય, ગણેશ ચતુર્થી હોય, નવરાત્રિ હોય કે પછી દિવાળીના દિવસો હોય, એ આપણા માટે એક ઉજવણીના તહેવારો છે। અને આ સમય દરમિયાન વિવિધ પ્રકારની મીઠાઈ અને બિસ્કિટની અંદર તથા વિવિધ પ્રકારના ફરસાણની અંદર એ ખાંડનો ઉપયોગ જે છે એ વધારે પ્રમાણમાં થતો હોય છે અને બજારની અંદર ખાંડની માંગ વધુ થતી હોય છે। એટલે તહેવારો પણ કડવા થશે એવું લાગી રહ્યું છે। ભારતમાં એ ખાંડનું ઉત્પાદન એ વિશ્વમાં કે શેરડીનું ઉત્પાદન એ વિશ્વમાં પ્રથમ હરોળમાં છે। ઘરેલું વપરાશ પૂરી થયા પછી પણ આપણો દેશ એ ખાંડની બહારના દેશોમાં એટલે કે વિદેશોમાં નિકાસ કરીને કિંમતી હુંડિયામણ પણ કમાય છે। આપણે ત્યાં મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ શેરડીનું ઉત્પાદન વધુ થાય છે। એનું નિકાસ કરીને એનું હુંડિયામણ પણ પ્રાપ્ત થાય છે। આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની અંદર 2023માં પ્રતિ હેક્ટરે 79,953 કિલો એ શેરડીનું ઉત્પાદન થતું હતું। ત્યારબાદ 2024-25ની અંદર તેનું ઉત્પાદન વધીને 83,416 કિલો પ્રતિ હેક્ટરે થયું અને ચાલુ વર્ષમાં એટલે કે 25-26ના વર્ષમાં એ 84,987 કિલો ઉત્પાદન પ્રતિ હેક્ટરે જોવા મળે છે। એટલે કે ખાંડમાં એટલે કે શેરડીમાં એનું ઉત્પાદન જે છે એ સતત વર્ષો વર્ષ વધી રહ્યું છે અને છતાં પણ બજારની અંદર એના ભાવ વધી રહ્યા છે। ભારતે પહેલી વખત 10 વર્ષમાં પહેલી વખત એ વિદેશોમાંથી ખાંડની આયાત કરવી પડી છે, કારણ કે ઘરેલું બેલેન્સ જાળવવા માટે, ઘરેલું જે વપરાશ છે એનું બેલેન્સ કરવા માટે અને તહેવારો નજીકમાં છે એટલે વિદેશોમાંથી ખાંડની આયાત કરવી પડી છે અને લગભગ એનો આંકડો એ 10 લાખ ટન જેટલો રહ્યો છે।
જ્યારે ચીજ વસ્તુઓનો પુરવઠો એ માગની તુલનામાં ઓછો હોય ત્યારે એ ચીજ વસ્તુની કિંમત વધે છે. પરંતુ જ્યારે પુરવઠો ઓછો હોય માગની તુલનામાં ત્યારે કોઈ પણ ચીજ વસ્તુની કિંમત એ વધુ હોય છે. આ જ પ્રકારની સ્થિતિ એ વર્તમાન સમયના બજારમાં જોવા મળી રહી છે. કારણ કે સામાન્ય દિવસોની અંદર ખાંડનો વપરાશ છે એ ક્રમશઃ એક ધારો રહેતો હોય છે. પરંતુ જ્યારે જ્યારે તહેવારો આવે ત્યારે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ મીઠાઈઓ બનાવવા માટે ખાંડનો ઉપયોગ એ વધે છે અને એની માગની તુલનામાં જો પુરવઠો ઓછો હોય તો એ વસ્તુ એટલે કે ખાંડના ભાવમાં વધારો થાય છે. વર્તમાન સમયમાં 2-3 વસ્તુ આપણે નોંધ કરવી જોઈએ કે ચાલુ વર્ષ છે જે છે એની અંદર એ અલ નીનોની અસર જોવા મળે છે. એટલે કેટલાક રાજ્યોની અંદર એ શેરડીના ઉત્પાદનમાં ધારા કરતાં ઓછો ઉતારો આવ્યો છે. નંબર 2 કે જ્યારથી વિશ્વના દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યા છે, એ ઇઝરાયલ હોય, ઈરાન હોય, અમેરિકા હોય, યુરોપના દેશો હોય, રશિયા હોય, યુક્રેન હોય, એ જે યુદ્ધો ચાલી રહ્યા છે એની અસર પણ એ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે એ અર્થતંત્ર ઉપર પડતી જણાય છે. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે અને એના કારણે સરકારે એ પેટ્રોલની અંદર ઇથેનોલ ઉમેરવાનો નિર્ણય કરેલો છે અને એના પ્રમાણમાં વધારો કર્યો છે. કારણ કે જો પેટ્રોલના ભાવ વધે તો તમામ પ્રકારની ચીજ વસ્તુના ભાવ વધે છે. કારણ કે વાહન વ્યવહાર ખર્ચ મોંઘો થાય છે અને એનો બોજ એ છેલ્લા વપરાશકર્તા પર પડે છે. એટલે સ્વાભાવિક રીતે શેરડીના ઉત્પાદનનો કેટલો ભાગ એ ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે ખાંડના ઉત્પાદનમાં થોડો ઘણો ઘટાડો આવે એ સ્વાભાવિક છે. બીજું કે સરકારે એ વર્તમાન સમયમાં વિદેશમાંથી એ ખાંડની આયાત કરવા નક્કી કર્યું છે. કારણ કે બજારની અંદર માંગ અને પુરવઠો એ બંનેનું બેલેન્સ જળવાઈ રહે. એટલે આ પ્રકારના જે કારણો જે છે અર્થતંત્રમાં એ દરેક પ્રકારની જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ હોય છે એની અંદર એના ભાવમાં વધઘટ ચાલ્યા કરે છે. છેલ્લા કેટલાક સમયથી માત્ર ખાંડ જ નહીં પરંતુ ડુંગળી, દાળ, સિંગતેલ આ પ્રકારની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે સામાન્ય માણસને જે ઘરની અંદર વપરાય છે એ વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે ફુગાવો વધી રહ્યો છે. એના મૂળમાં આ પ્રકારના અનિશ્ચિતતા ધરાવતા પરિબળો, યુદ્ધ હોય, કૃત્રિમ રીતે માગની અછત ઊભી કરવામાં આવતી હોય તો આ પરિબળોના કારણે પણ બજારની અંદર તમામ પ્રકારના ભાવો એ વધી રહ્યા છે. મિત્રો, આ બધા સંદર્ભમાં એક વસ્તુ એ વિચારવા જેવી છે કે વર્તમાન સમયમાં એ સરકારની પાસે સૌથી મોટો પડકાર છે કે તહેવારો આવી રહ્યા છે, ખાંડની ડિમાન્ડ વધી રહી છે, એની કિંમતો પણ વધી રહી છે. તો આ પ્રકારના નિર્ણય સામે સરકારે પણ કેટલાક
પગલાં ભર્યા છે. સરકાર એ સારું કામ કરી રહી છે. આટલા બધા અનિશ્ચિતતા વચ્ચે પણ એ શેરડીના ઉત્પાદનમાં ક્યાંક વધારો જોવા મળે છે. એ વધારો વર્ષો વર્ષ વધે છે અને ઘરેલું માટે જે ખાંડનો જે વપરાશ છે એ રાખી અને બાકીની ખાંડ જે છે એ વિદેશોમાં નિકાસ થતી હોય છે. પણ વર્તમાન સમયમાં જે ઇન્ડસ્ટ્રી જે છે એ ઇન્ડસ્ટ્રીના આંકડા અને સરકારના આંકડા વચ્ચે કોઈ તાલમેલ રહ્યો નહીં. પરિણામે આ પ્રકારની સ્થિતિ જળવાઈ છે. ઇન્ડસ્ટ્રી વધારે નફો કમાવા માટે, વધારે વિદેશી ડોલરો કમાવા માટે એ સરકારને ક્યાંક ચણાના ઝાડ ઉપર ચડાવી દીધું એવું લાગે છે. કે ઇન્ડસ્ટ્રી જે આંકડા આપે છે એ પ્રમાણે અને સરકારના આંકડા વચ્ચે કોઈ તાલમેલ રહેતો નથી. દેશની અંદર એ ઘરેલું વપરાશ એ 28 લાખ ટન જેટલી દર વર્ષે હોય છે. એની સામે ઇન્ડસ્ટ્રીએ કંઈક આંકડો જુદો આપ્યો, 33-34 લાખ ટનનું ઉત્પાદન થશે એવું કીધું. અને એના કારણે આ એક પ્રકારની અનિશ્ચિતતાઓ પેદા થઈ છે. ઇન્ડસ્ટ્રી, ખેડૂત, ઉદ્યોગકાર અને વપરાશકર્તા એ બધાનો સમન્વય એ સરકાર કરતી હોય છે. અને એ ધ્યાનમાં રાખી અને ઉત્પાદનના આંકડા પ્રમાણે દેશમાં જે તે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. અને ત્યારે એની અંદર જ્યારે અનબેલેન્સ ઊભું થાય છે, અનિશ્ચિતતાઓ ઊભી થાય છે, ત્યારે તમામ પ્રકારની ચીજ વસ્તુઓ જે છે એ ના ભાવ એ વધે છે. સ્વાભાવિક રીતે આ વર્ષ પહેલા સરકારે ખાંડની નિકાસ બંધ કરી હતી અને વિદેશોમાં ખાંડની જે નિકાસ કરવી હતી એના માટે ઇન્ડસ્ટ્રીએ કીધું કે આપણે તો 28 લાખ ટનની ઘરેલું વપરાશ છે. આપણે ત્યાં હાલમાં એ 33-34 લાખ ટન એ ખાંડનું ઉત્પાદન થવાનું છે. એટલે નિકાસ કરવાની છૂટ આપો, એટલે નિકાસ કરવાની છૂટ એ સરકારે આપી. બાકીની જે કંઈ શેરડીનું ઉત્પાદન હતું એ ઇનોથોલની અંદર વપરાશ માટે ગયું. પરંતુ વર્તમાન સમયમાં એ ખાંડનું જે ઉત્પાદન હતું એના પ્રમાણમાં એની જે ઘરેલું ખપત હતી એના કરતાં એ ઓછી પડી. પરિણામે ખાંડ જે છે એનો પુરવઠો ઓછો થયો અને માગ સિઝનોના કારણે વધી છે. એના કારણે એ ભાવ વધ્યા છે. સરકાર અન્ય વિભાગો સાથે મિટિંગ કરે છે, ડેટા મેળવે છે અને એ પ્રમાણે તમામ વસ્તુઓના ભાવ નક્કી થતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણા ચૂંટેલા મંત્રીશ્રીઓ એ ઓફિસમાં બેસી અને આંકડાઓ મેળવતા હોય છે. પરિણામે સાચા આંકડા એ ઇન્ડસ્ટ્રી પાસેથી મળતા નથી અને પરિણામે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે. ખરેખર સરકાર પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂત જે ઉત્પાદન કરે છે શેરડીનું એને કંઈ મળતું નથી. રાષ્ટ્રની અંદર જે વપરાશકર્તા છે એને ચીજ વસ્તુના ભાવ વધારે ચૂકવવા પડે છે. જે આ દેશની અંદર સંગ્રહખોરો છે, જે સમયનો તકાજો ધ્યાનમાં રાખી અને જમાખોરી કરે છે, એની તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને એ ધ્યાન આપશે તો જ આ ચીજ વસ્તુના પુરવઠા ઉપર નિયંત્રણ આવશે. દેશની અંદર વધતી જતી મોંઘવારી જે છે એને કાબૂમાં લાવી શકાશે. કારણ કે આપણો દેશ એ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન હોવાના કારણે અહીં ઉત્પાદનના આંકડા જોઈએ છીએ તો એ વધેલા હોય છે. પરંતુ ઘણી વખતે ઇન્ડસ્ટ્રીના આંકડા અને સરકારના આંકડામાં આગ જમીનનો ફેર હોય છે. પરિણામે ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરના છોકરા ઘંટી ચારે અને પરૈયાને આંટો. આપણા દેશમાં એ આપણી
વસ્તીને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છતાં પણ આપણે આપણા લોકોને એ ભાવ વધારો સહન કરવો પડે છે અને ભાવ વધારો સહન એ આમ નાગરિકને કરવું પડે છે. એટલે સરકાર જરૂર એના સ્ટેપ ઉઠાવી રહી છે. સરકારે ખાંડની આયાત પણ કરી છે. લોકોને રાહત મળે એના માટે પણ એમણે આ વ્યવસ્થા કરી છે. સતત મિટિંગો ચાલે છે. એટલે પરિણામ સ્વરૂપ એ જે બજારની વ્યવસ્થા જે છે એ બજારની વ્યવસ્થા એ સુચારુ રૂપ જો ગોઠવાય તો ભારતના તમામ નાગરિકોને આ પ્રકારની એક ટેમ્પરરી સમય આધારિત કૃત્રિમ રીતે જે ભાવ વધારો થાય છે એમાંથી રાહત ચોક્કસ મળશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.